મિત્રો, શું તમે કોઈના જીવન પરથી ચેતવણી પ્રાપ્ત કરી છે? જ્યારે તમને કોઈ ચેતવણી મળે છે ત્યારે તમે તેના પ્રત્યે ધ્યાન આપો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। વહાલા દર્શક મિત્રો, આજના પ્રસારણમાં હું આપનું ભાવભીનું સ્વાગત કરું છું. અત્યાર સુધીના કાર્યક્રમમાં અમારી સાથે નિયમિત રીતે જોડાવા બદલ હું આપનો આભાર માનું છું. આજના પ્રસારણમાં આપણે લુક 23 અધ્યાયમાં પ્રવેશ કરીશું. આ અધ્યાયમાં આપણે લુક 23 1 થી 31 કલમોનો અભ્યાસ કરવાના છીએ. આજના કાર્યક્રમમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાય ચુકાદા અને તેમને વધસ્તંભે જડવા માટે જે માંગણીઓ કરવામાં આવી હતી તે વિશે જોવાના છીએ. સૌપ્રથમ યહૂદી આગેવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાતની સમક્ષ લાવે છે અને જુઠ્ઠા આરોપો મૂકે છે. તેઓ કોઈ પણ ભોગે તેમને તેમના માર્ગમાંથી ખસેડવા માગતા હતા. તેથી પિલાતની સમક્ષ બળવાખોર તરીકે રજૂ કરે છે. પિલાતને ઈસુની તપાસ કરતા એવી કોઈ પણ બાબત માલુમ પડતી નથી. જ્યારે તેને ખબર પડી કે ઈસુ ખ્રિસ્ત ગાલિલ પ્રાંતના છે ત્યારે તે ઈસુને હેરોદ રાજા પાસે મોકલે છે. હેરોદ રાજા ઈસુને મળવા ખૂબ જ આતુર હતો. તે ઈસુ ખ્રિસ્તના ચમત્કાર જોવા ઈચ્છતો હતો, પણ ઈસુએ એવું કંઈ જ કર્યું નહીં. હેરોદને ઈસુ ખ્રિસ્તે શિયાળ તરીકે સંબોધ્યા હતા. તે જે અપેક્ષા રાખતો હતો તે પૂરી ના થવાથી તેણે ઈસુની મસ્કરી કરી. વહાલા દર્શક મિત્રો, હેરોદનું પાત્ર એક ચેતવણી સમાન છે. તે ઈશ્વરના શાશ્વત જીવનથી વંચિત રહી જાય છે. તે ઈસુને પાછા પિલાતની પાસે મોકલી આપે છે. આ બનાવ બાદ બે શત્રુઓ મિત્રો બની જાય છે. કેવું મિત્રો? આપણે પણ એવું જ કરીએ છીએ ને? પિલાત પોતાનો ચુકાદો આપે છે અને ઈસુને વધસ્તંભે જડવા માટે યહૂદીઓને સોંપે છે. પોતે ન્યાય કરવાના બદલે તે યહૂદી આગેવાનોને નિર્ણય કરવાની તક આપી દે છે. આમ જીવનના સ્વામીનું કાસળ કાઢી નાખવાનો યહૂદી આગેવાનોના પુકારો છેવટે ફાવી જાય છે. વહાલા દર્શક મિત્રો, આગળ આપણે જોઈશું કે કેવી રીતે સિમોન નામના એક વ્યક્તિને જબરજસ્તીથી ઈસુનો વધસ્તંભ ઉચકાવે છે. આ એક ઈસુ સાથેનું સિમોનનું અનોખું મિલન જોવા મળે છે. ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત માટે કલ્પાંત કરતી સ્ત્રીઓને જોઈને ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ વિશે ભવિષ્યવાણી ઉચ્ચારે છે. તો વહાલા દર્શક મિત્રો, આવો આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ. પ્રિય મિત્ર, મારી સાથે સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા માટે તમે જે તત્પરતા દાખવો છો એ માટે હું ઈશ્વરની સ્તુતિ કરું છું, તમારો આભાર પણ માનું છું. હવે તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદી ન્યાય સભા ગેરકાયદે અપરાધી ઠરાવે છે. પરંતુ હવે ન્યાય કરનારાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોમન અદાલત સમક્ષ લઈ જાય છે. ત્યાં લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના પોતાના આરોપને બદલી નાખે છે.
લુક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયમાં આપણને એ આક્ષેપ જાણવા મળશે. આજે આપણે લુક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ મિત્ર. હવે આ અધ્યાયમાં સંત યોહાન અનુસાર શુભ સંદેશ સિવાયના બીજા 2 શુભ સંદેશ અનુસાર એટલે કે માથી અને માર્ક અનુસાર શુભ સંદેશ પ્રમાણેના બનાવો નોંધવામાં આવ્યા છે, જેમાં રોમન ન્યાયાધીશ પિલાત સમક્ષ ઈસુ ખ્રિસ્તને હાજર કરવામાં આવે છે. એનું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુસારોહણ અને દફન ક્રિયા વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એમ છતાં આપણે જોઈએ મિત્ર તો માત્ર લૂક આપણને એ જણાવે છે કે રોમન હેરોદ રાજા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાત પાસે મોકલવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને નવાઈ લાગે એવી રીતે હેરોદ રાજાની આગળ ચૂપ રહે છે. આ હેરોદને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિયાળ તરીકે સંબોધ્યો હતો. હવે આ અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમના વિનાશની ભવિષ્યવાણી ઉચ્ચારે છે અને તેમના શત્રુઓને માટે પ્રાર્થના કરે છે. ઈસુ ખ્રિસ્ત પોતાનો પ્રાણ છોડી દે છે અને યોસેફ નામનો માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની દફન વિધિ કરે છે. તમે મારી સાથે સાથે હવે લુક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની પહેલી 2 કલમો જોશો. પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 249 નંબરના પૃષ્ઠ પર છે પિલાત સમક્ષ ઈસુ. એ શીર્ષક નીચે લુક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની પ્રથમ 2 કલમોમાં લખવામાં આવ્યું છે કે સભા બરખાસ્ત કરવામાં આવી અને તેઓ ઈસુને પિલાત સમક્ષ લઈ ગયા અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા. આ માણસને અમે અમારા લોકોને ગેર રસ્તે દોરતા પકડ્યો છે. તે તેઓને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે અને પોતે ખ્રિસ્ત એટલે રાજા હોવાનો દાવો કરે છે. તમે જોયું, સાંભળ્યું મિત્ર? આ યહૂદી ધાર્મિક આગેવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરનો આરોપ કેટલો બદલી નાખે છે. હવે એ લોકો રોમન સરકારને ઉશ્કેરવાની તજવીજ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોમન સરકારની વિરુદ્ધ બળવો પોકારનાર વ્યક્તિ છે એવી ખોટી રજૂઆત કરે છે. પિલાત એ જમાનાનો પેલેસ્ટાઇનનો રાજ્યપાલ હતો અને આ સમયે પિલાત યહૂદી પાસ્કા પર્વના ઉજવણીના પ્રસંગે લોકો ઉપર ખાસ ધ્યાન આપવા માટે યરૂશાલેમમાં આવ્યો હતો. હવે યહૂદીઓને આપવામાં આવેલા નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુનેગાર ઠરાવી શકાય એમ હતું જ નહીં ને એટલા માટે આ યહૂદી આગેવાનો હવે નરું જૂઠાણું ચલાવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાત સમક્ષ દેશદ્રોહી તરીકે રજૂ કરે છે. હળાહળ જૂઠ અને ખોટું એવું આ વર્ણન. 3જી કલમ જુઓ. પિલાતે પ્રશ્ન પૂછ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને, તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ જવાબ આપ્યો, એવું તમે કહો છો. હવે આ દ્રષ્ટિની જરા કલ્પના કરો. અહીંયા એક ગામડિયો સુથાર ગામડાના વસ્ત્રોમાં રાજ્યપાલ પિલાત સમક્ષ ઊભો છે. યહૂદી ધાર્મિક આગેવાનોએ આ ગામડાના સુથારની ધરપકડ કરી છે. રોમન રાજ્યનો પેલેસ્ટાઇન પ્રદેશમાંનો રાજ્યપાલ પિલાત બહુ જ પૂર્વગ્રહપૂર્વક પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે શું તું યહૂદીઓનો રાજા છે? એના ઉત્તરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે એવું તમે કહો છો. આ તો સત્ય જણાવતું વિધાન હતું અને રાજ્યપાલ પિલાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડી દેવા માંગતો હતો. 4થી કલમ જુઓ. પછી પિલાતે મુખ્ય યજ્ઞકારો અને ટોળાને કહ્યું, મને આ માણસમાં કંઈ દોષ દેખાતો નથી. પિલાત યહૂદી આગેવાનોને સ્પષ્ટ કહે છે કે મને આ માણસમાં કંઈ દોષ દેખાતો નથી. એનો અર્થ એ થયો કે તદ્દન નિર્દોષ છે. ઈસુ ખ્રિસ્તને કોઈ સજા થાય, શિક્ષા થાય એવું શક્ય જ નહોતું. પરંતુ યહૂદી આગેવાનોએ શું કર્યું? જુઓ 5મી કલમ. પણ તેઓએ વિશેષ આગ્રહ કર્યો કે તે તેના શિક્ષણ દ્વારા આખા યહૂદિયાના લોકોને ઉશ્કેરે છે. ગાલિલમાં તેણે આરંભ કર્યો અને હવે અહીં પણ આવ્યો છે. આ ધાર્મિક આગેવાનો હવે તમે જુઓ મિત્ર, બીજું બાનું કાઢે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેટલો ખોટો આરોપ મૂકે છે. ખોટો આરોપ મૂકતા એ લોકો કહે છે કે ઈસુ આમ જનતાને ઉશ્કેરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ખોટો આક્ષેપ મૂકીને આ લોકો એમ જણાવવા માંગતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોમન સત્તાની વિરુદ્ધ લોકોને બળવો પોકારવા ઉશ્કેરી રહ્યા છે. આ યહૂદી ધાર્મિક આગેવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાછા હેરોદની પાસે લાવે છે, જ્યાં બારાબાસ નામના એક ભયંકર ગુનેગારને ઈસુ ખ્રિસ્તને બદલે છોડી મૂકવામાં આવે છે. 6ઠ્ઠી અને 7મી કલમ જોઈશું. હેરોદ સમક્ષ ઈસુ. એ સાંભળીને પિલાતે પૂછ્યું, શું આ માણસ ગાલિલવાસી છે? ઈસુ હેરોદની સચ્ચા નીચેના પ્રદેશનો છે એવું પિલાતે જાણ્યું. ત્યારે તેણે ઈસુને હેરોદ પાસે મોકલ્યો. તે સમયે હેરોદ યરૂશાલેમમાં હતો. હકીકતમાં તો પિલાત આવા કેસમાંથી છૂટી જવા માગતો હતો.
અને ગાલિલ પ્રદેશ હેરોદ રાજાના તાબામાં હતો અને હેરોદ પણ યરુશાલેમમાં હતો. એટલા માટે પિલાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને હેરોદની પાસે લઈ જવાનો હુકમ આપે છે. હું તો એવું માનતો નથી મિત્ર કે હેરોદ એક અકસ્માતે કે અનાયાસે યરુશાલેમમાં હતો. ના, સહેજ પણ નહીં. 8મી કલમ. ઈસુને જોઈને હેરોદ ઘણો ખુશ થઈ ગયો, કારણ કે તેણે તેમના સંબંધી સાંભળ્યું હતું અને ઘણા લાંબા સમયથી તે તેમને મળવા માગતો હતો. આ જ હેરોદ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગાઉ લુક અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયની 32મી કલમમાં નોંધ્યું છે. એ પ્રમાણે એ શિયાળવાને જઈને કહો, હું આજે અને આવતીકાલે દુષ્ટ આત્માઓ કાઢવાનો છું તથા લોકોને સાજા કરવાનો છું. પરમ દિવસે હું મારું કાર્ય પૂરું કરીશ. એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું હેરોદને. હવે આપણને પ્રશ્ન થાય મિત્ર સામાન્ય રીતે કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે હેરોદ માટે આવા શબ્દો ઉચ્ચાર્યા? એનું કારણ છે કે લુક અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયની 31મી કલમમાં નોંધ્યું છે એ પ્રમાણે એ જ સમયે કેટલાક ફરોશીઓએ ઈસુની પાસે આવીને કહ્યું, તમે અહીંથી નીકળીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ, કારણ કે હેરોદ તમને મારી નાખવા માંગે છે. આના જવાબમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે હેરોદને શિયાળ તરીકે ઓળખાવ્યો. આ હેરોદે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઘણું સાંભળ્યું હતું અને એ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની પાસે આવતો જોઈને એમને જોવા માટે વધારે ઉત્તેજિત થાય છે. 9મી કલમ જોયો. ઈસુ કંઈક ચમત્કાર કરે તો તે જોવાની તે આશા રાખતો હતો. તેથી હેરોદે ઈસુને ઘણા પ્રશ્નો પૂછ્યા, પણ ઈસુ એક પણ શબ્દ બોલ્યા નહીં. જોયું તમે મિત્ર? આપણને નવાઈ લાગે એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલા પિલાતની સામે મોં ખોલતા નહોતા, અને હવે અહીંયા આપણે જોઈએ છે તો હેરોદની સામે પણ એ મોં ખોલતા નથી. હેરોદ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજરમાં ઘરડો શિયાળ હતો. આ હેરોદ હવે પાછો ફરી શકે એમ નહોતો. એના જીવનનું પરિવર્તન થાય, બદલાણ થાય, એ તો શક્ય જ નહોતું. એ બહુ જ આગળ નીકળી ચૂક્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માત્ર એ તમાશો કરનાર, ચમત્કાર કરનાર તરીકે જોતો હતો. એણે અનંતકાળ ગુમાવી દીધો હતો. એ હેરોદના કુટુંબનો કદી પણ ઈશ્વર તરફ ન ફરનાર માણસ હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેને જૂનું શિયાળ એવી ઉપમા આપી. હેરોદનું પાત્ર આપણા માટે ચેતવણી રૂપ છે મિત્ર. યાદ રાખો, એવી ચેતવણી કે જેને માટે ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ આશા મૂકી દીધી હોય, કારણ કે એણે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો હતો કે હું ઈશ્વર તરફ ફરવાનો નથી. 10મી, 11મી અને 12મી કલમમાં લખ્યું છે કે મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ આગળ આવીને ઈસુ પર આવેશપૂર્વક આક્ષેપો મૂક્યા. હેરોદ અને તેના સૈનિકોએ ઈસુની મશ્કરી કરી અને તેમના પ્રત્યે તિરસ્કારયુક્ત વર્તન બતાવ્યું. પછી તેમણે તેમને સુંદર જબ્બો પહેરાવીને પિલાત પાસે પાછા મોકલ્યા. તે જ દિવસે હેરોદ અને પિલાત વચ્ચે મિત્રતા થઈ. તે પહેલાં તો તેઓ એકબીજાના દુશ્મન હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને દોષિત ઠરાવવા માટે યહૂદી આગેવાનો પોતાનાથી બનતું બધું કરી રહ્યા છે. જોયું છે તમે? જોયું ને? ઊંચા નીચા થઈ ગયા છે કે જેથી એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુનેગાર ઠરાવી શકે. અને બીજી બાજુ આપણે જોઈએ છે તો હેરોદને એવી ખબર પડી ગઈ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની વાતમાં આવે એવા નથી, અને એટલે એણે પોતાના સૈનિકોની સાથે રહીને ઈસુની મશ્કરી કરી, મજાક કરી. ઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે હેરોદ અને તેના સિપાહીઓએ તિરસ્કારભર્યું વર્તન દાખવ્યું અને તેમની મશ્કરી કરે. અને સાથે સાથે આ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુંદર જબ્બો પહેરાવ્યો. આ જબ્બો તો હેરોદનો જૂનો જબ્બો હતો, જે દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે એ જબ્બો પહેરાવી તેમની ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવી. હેરોદ આનાથી બીજું કશું જ વધારે કરી શકે એમ નહોતો, અને એટલે એણે ફરી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાતની પાસે મોકલી આપ્યા. અહીંયા બે શત્રુ દોસ્ત બને છે. આ બંને દુશ્મનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે દોસ્ત બની ગયા. જે અસત્ય છે મિત્ર, જે અનૈતિક છે, જે પાપકારક છે, તે એકબીજાને સાથ આપે છે, અને ત્યાં સુધી કે સત્ય જીવંત ઈશ્વરની સામે બે જુઠ્ઠા, બે અસત્યો એક પક્ષના બની જઈને સત્યની વિરુદ્ધ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ ઉઠનાર અસત્યનો, પાપનો મિત્ર થઈ શકે છે, કારણ કે જે સત્ય છે તેનો જ તેણે નકાર કર્યો છે. એ કેવી રીતે સત્યના પક્ષનો ઊભો રહી શકે?
ઈસુને ફટકારાયેલી મોતની સજા એ શીર્ષક નીચે 13 થી 15 કલમો તમે જોશો મારી સાથે સાથે. આગળ પિલાતે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને લોકોને બોલાવીને એકઠા કર્યા અને તેમને કહ્યું કે તમે આ માણસને મારી પાસે લાવીને કહ્યું કે તે લોકોને ગેર રસ્તે દોરે છે. હવે અહીં તમારી સમક્ષ મેં તેની તપાસ કરી અને તમે તેની વિરુદ્ધ જે આક્ષેપો મૂકો છો તેમાંના એકેય આક્ષેપ વિશે તે મને દોષિત માલુમ પડ્યો નથી. હેરોદને પણ તેનામાં કંઈ દોષ જણાયો નથી, કારણ કે તેણે તેને આપણી પાસે પાછો મોકલી આપ્યો છે. તમે જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને દોષિત ઠરાવવા માટે કેટલા લોકોએ કેટલા બધા પ્રયત્નો કર્યા. પેલા 70 યહૂદી ન્યાય સભાના આગેવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને દોષિત ઠરાવી શક્યા નહીં. એ પછી આપણે જોયું તો પિલાત અને હેરોદ પણ ઈસુ ખ્રિસ્તને દોષિત ઠરાવી શકતા નથી. પિલાત એ યજ્ઞકારો અને યહૂદી આગેવાનોને હવે શું કહે છે કે તમે તેની વિરુદ્ધ જે આક્ષેપો મૂકો છો તેમાંનો એકેય આક્ષેપ વિશે એ મને દોષિત માલુમ પડતો નથી. ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા ગર્ભે લયેલા સંપૂર્ણ પવિત્ર અને નિર્દોષ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોણ પાપ શોધી શકે મિત્ર? એ અશક્ય ને અસંભવ હતું. અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર ઈશ્વર હતા. ઈશ્વરનું એ ચરિત્ર છે. જે ઈશ્વર છે તેમનામાં કોઈ જ પ્રકારનું પાપ કે અનૈતિકતા હોય શકે જ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક પણ પાપ દેખાયું નહીં, કારણ કે ઈશ્વર કદી જ પાપી હોઈ શકે નહીં. માનવીના પાપનું નિવારણ કરવા માટે આવા નિષ્પાપી પવિત્ર બલિદાનની જરૂર હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે એવું બલિદાન બની ગયા મિત્ર. 16મી કલમમાં લખ્યું છે કે મોતની સજા થાય એવું આ માણસે કંઈ કર્યું નથી, એટલે હું તેને ચાપખા મરાવીને છોડી મૂકીશ. 1 મિનિટ ઉભા રહો મિત્ર, એ તદ્દન ખોટું છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દોષિત કે ગુનેગાર હોય તો એમને સજા થવી જ જોઈએ. પરંતુ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ છે તો એમને કેવી રીતે સજા ફટકારી શકાય? એમને છોડી દેવા જોઈએ, નિર્દોષ. એમનામાં કોઈ જ જાતનો વાંક ગુનો માલુમ પડતો નથી ને એમ છતાં થોડી શિક્ષા કરીને છોડી દેવા ને એ તો એ સમાધાનકારી વલણ છે. ખોટું છે. સમાધાન શબ્દ બહુ જ અનૈતિક શબ્દ છે મિત્ર. 17 થી 26 કલમો આપણે હવે જોઈશું. પ્રત્યેક પાસખા પર્વ સમયે પિલાતને લોકોને માટે એક કેદીને છૂટો કરવો પડતો હતો. આખા ટોળાએ પુકાર કર્યો, એને મારી નાખો, અમારે માટે બારાબાસને સ્વતંત્ર કરો. બારાબાસને તો શહેરમાં એક હુલ્લડને કારણે અને ખૂન કરવાને લીધે જેલમાં પૂરવામાં આવ્યો હતો. પિલાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને મુક્ત કરવા માંગતો હતો, તેથી તેણે ફરીથી ટોળાને પૂછ્યું, પણ એ લોકોએ બૂમો પાડતા ચાલુ રાખ્યું કે એને ક્રૂસે જડો, ક્રૂસે જડો. પિલાતે એમને 3 વાર કહ્યું, પણ એણે શો ગુનો કર્યો છે? મોતની સજા થાય એવું મને એનામાં કંઈ જણાતું નથી, એટલે હું એને ચાપખા મરાવીને છોડી મૂકીશ. પણ એ લોકો સતત જોરશોરથી પોકારતા રહ્યા કે ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડવામાં આવે, અને અંતે તેમના બૂમ બરડા ફાવ્યા. એટલે એ લોકોની માગણી પ્રમાણે પિલાતે ઈસુને સજા ફરમાવી. હુલ્લડ તથા ખૂનને કારણે જેલમાં પૂરવામાં આવેલા બારાબાસને તેમની માગણી મુજબ એણે મુક્ત કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોની ઈચ્છા પ્રમાણે કરવાને સોંપી દીધા. પિલાત ઈસુ ખ્રિસ્તને છોડી દેવા માંગતો હતો. એની ઈચ્છા નહોતી કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ખોટો નિર્ણય કરે, પરંતુ એ એમ કરી શક્યો નહીં. બહુ જ ધ્યાનપૂર્વક જો આપણે નિરીક્ષણ કરીએ ને મિત્ર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોમન અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયાધીશને ઠેકાણે બેસે છે અને પિલાત એમનો ન્યાય કરનાર એ આરોપીને સ્થાને બેઠો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છટકી જવા માટે, બચી જવા માંગતા નથી, પણ પિલાત એવું ઈચ્છે છે. પિલાત આ ધાર્મિક રાજકારણીઓથી છૂટવા માંગતો હતો ને એટલે પિલાતે એ ટોળાને જ પસંદગી કરવાની તક આપી દીધી. હું કોને મુક્ત કરું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે ગુનેગાર એવા બારાબાસને? પિલાત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મુક્ત કરવા માંગતો હતો, કારણ કે પિલાત જાણી ગયો હતો કે યહૂદી આગેવાનો અને યજ્ઞકારો અદેખાઈને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માંગતા હતા. પિલાતના હાથમાંથી કાયદો સરકી ગયો હતો મિત્ર. ધાર્મિક આગેવાનોની ઉશ્કરણીને લીધે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસે ચડાવવાની માગણી કરતા હતા, જોરશોરથી બૂમ બરાડા પાડતા હતા, અને પિલાતે ન્યાયાધીશ તરીકે યોગ્ય ન્યાય કરવાને બદલે પોતાનો
ચોખ્ખો સચોટ ન્યાયી નિર્ણય જાહેર કરવાને બદલે લોકોને નિર્ણય કરવાની સત્તા આપી દીધી. જ્યારે મિત્ર ન્યાયાધીશ ન્યાય કરવાનું ચૂકી જાય ત્યારે બીજી વ્યક્તિનો ન્યાય કરે છે, અને જ્યારે તમે યોગ્ય નિર્ણય કરવાનું ટાળો છો ત્યારે તમારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ નિર્ણય કરી બેસે છે. પિલાતે યોગ્ય નિર્ણય કરવાનું ટાળ્યું અને લોકોએ અયોગ્ય નિર્ણય કર્યો. લાંબો સમય પિલાત અનિર્ણાયક રહ્યો અને એના પરિણામે એનો નિર્ણય લોકોએ પોતે પોતાના હાથમાં લઈ લીધો. એણે લોકોને કહ્યું કે હું શું કરું, તમારે માટે કોને છોડી મૂકું? બારાબાસને, જે ગુનેગાર છે અઠંગ, એને કે પછી ઈસુને? હવે ન્યાયાધીશ તરીકે તે ગુનેગાર બારાબાસને બંદીવાન બનાવી શક્યો હોત ચોક્કસ, પણ મારા અને તમારા પાપોને માટે માનવજાતના પાપોનો દંડ ચૂકવાઈ જાય એટલા માટે એક નિર્દોષ, નિષ્પાપી, નિષ્કલંક બલિદાનની જરૂર હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે લોકોએ બૂમો પાડી કે એને ક્રૂસે જડી દો, એને ક્રૂસે જડી દો. આ પિલાત જાણતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિષ્પાપી છે, નિર્દોષ છે, અને એમ છતાં એણે એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોના હાથોમાં સોંપી દીધા, જેથી ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડવા લઈ જઈ શકે લોકો. આ કેવો ન્યાયાધીશ હતો, રોમન ન્યાયાધીશ. ઈસુ ખ્રિસ્ત માટેનો નિર્ણય પિલાતે જ કરવાનો હતો મિત્ર, પણ એમાં એ નિષ્ફળ ગયો. તમે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી કયો નિર્ણય કરી રહ્યા છો મિત્ર? ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે, માનવીના અજોડ ઉદ્ધારક છે, એમના માટે તમે શું વિચારી રહ્યા છો મિત્ર? શું વિચારી રહ્યા છો? તમારા નિર્ણય ઉપર એટલી ખાતરી રાખજો, તમારા નિર્ણય ઉપર તમારો અનંતકાળ આધારિત છે. 26 થી 31 કલમો જોઈશું. ઈસુને ક્રૂસે જડ્યા. તેઓ ઈસુને લઈ ગયા. જતાં જતાં તેમને કુરેનીનો સિમોન મળ્યો. તે ગામડેથી શહેરમાં આવતો હતો. તેઓએ તેને પકડ્યો, તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો અને ઈસુની પાછળ પાછળ આવવા કહ્યું. એમની પાછળ મોટું ટોળું જતું હતું. તેઓમાં ઈસુને માટે રડતી કકડતી કેટલીક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું, યરૂશાલેમની દીકરીઓ, મારા માટે રડશો નહીં, બલકે તમારા માટે અને તમારા બાળકોને માટે રડો. કારણ કે એવા દિવસો આવશે જ્યારે લોકો કહેશે કે જેમને કદી છોકરા થયા નથી, જેમણે કદી બાળકોને જન્મ આપ્યો નથી અને જેમણે તેમને ધવડાવ્યા નથી, તેઓને ધન્ય છે. ત્યારે લોકો પર્વતોને કહેશે કે અમારા પર પડો, અને ટેકરાઓને કહેશે અમને સંતાડો. કારણ કે જો તેઓ લીલા વૃક્ષને આમ કરે છે તો સૂકાને શું નહીં કરે. ઈસુ ખ્રિસ્ત અહીંયા યરૂશાલેમ માટેની ભવિષ્યવાણી જણાવે છે. ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઊંચકીને ચાલતા ચાલતા આ ભવિષ્યવાણી જણાવે છે. ઈસુ ખ્રિસ્તે રડતી સ્ત્રીઓને જોઈ અને ત્યારે ઈસુ એમને કહે છે કે એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે તમને એવું થશે કે અમે જો બાળકોને જન્મ જ આપ્યો ના હોત તો વધારે સારું થાત. આવનાર દિવસોમાં યાદ રાખો મિત્ર, મહાવિપત્તિ આવશે દુનિયામાં, અને ત્યારે માનવીની ભયંકર દુર્દશા થશે. અને એટલે બહુ જ મોડું થઈ જાય મિત્ર, આપણો વિનાશ થાય એ પહેલાં આપણે ઈસુ ખ્રિસ્ત પ્રત્યે ખાલી દયા જ દર્શાવ્યા વગર વિશ્વાસ મૂકવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસ તમે પામી શકો છો મિત્ર. ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આપણને દયા ઉપજે એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસે ચડાયા એવું નથી, પણ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા આપણે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવીએ એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર ચડાઈ ગયા મિત્ર. બાઇબલ બહુ જ સાફ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. રોમન લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 25મી કલમ પ્રમાણે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે આપણો ઉદ્ધાર પ્રગટ કર્યો છે, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. હવે તમારો નિર્ણય તમારા અનંતકાળને નક્કી કરશે, અને એટલા માટે યોગ્ય નિર્ણય તમે પોતે જ કરો, જેથી તમારા વિશેનો નિર્ણય બીજી કોઈ વ્યક્તિ કરી બેસે નહીં.
અને આ માટે ઈશ્વર તમારી મદદ કરો, તમને કૃપા આપો. આમીન. વહાલા દર્શક મિત્રો, આજના પ્રસારણમાં આપણે નિહાળ્યું કે કેવી રીતે ઈસુ ખ્રિસ્તનો અન્યાય તરીકે ચુકાદો કરવામાં આવ્યો. પિલાત અને હેરોદ જેવા પાત્રો એકબીજાની નિકટ આવે છે. હેરોદનું પાત્ર આપણને ચેતવણી સમાન છે. તે ઈસુને એક ચમત્કાર કરનાર કે તમાશો કરનાર તરીકે રજૂ કરે છે. તેનું ભવિષ્ય નક્કી થઈ ગયું હતું. તે ઈશ્વરના જીવનથી દૂર રહી ગયો. તેણે ઈસુ ખ્રિસ્તની મજાક કરવામાં કોઈ કસર છોડી નહીં. પિલાત ઈસુને છોડી મૂકવા ચાહતો હતો, પરંતુ તે ઈસુ વિશે યોગ્ય નિર્ણય લઈ ના શક્યો, બલકે તેણે યહૂદી આગેવાનોને ગમે તેવો નિર્ણય લીધો. વહાલા મિત્રો, શું આજે તમે તમારી પાસે નિર્ણય લેવાની તક આવે તો તમે શું કરશો? શું સત્યને પસંદ કરશો કે ગાડરિયા પ્રવાહની સાથે ભળી જવાનું પસંદ કરશો? પ્રભુ ઈસુ પ્રત્યે દયાભાવ રાખવાને બદલે તેમના પર વિશ્વાસ મૂકીને શાશ્વત જીવન મેળવવા તેમની પાસે આવો. જો તમે એવો નિર્ણય કરવા આતુર છો તો ઈસુ તમારા નિર્ણયને જરૂરથી આવકારવા આતુર છે. તેમણે આપણા સર્વને માટે પોતાનો જીવ બલિદાન તરીકે આપી દીધો, જેથી તમે અને હું ઈશ્વરની નિકટ રહીએ. તો વહાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વર પિતાની સમક્ષ સહાય માગીએ. અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા માટે આ ધરતી પર મોકલી આપ્યા અને તેમના નિષ્કલંક લોહી વહેવડાવવા દ્વારા અમારા જીવનોમાં તારણ આવ્યું. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ એમના જીવનને માટે. વહાલા પ્રભુજી, તમે એમને મદદ કરો કે અમે અમારા જીવનમાં ચોક્કસ નિર્ણય લઈ શકીએ અને અમે તમને પસંદ પડે એવું જીવન જીવી શકનાર બાળકો બનીએ. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને સહાય કરો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.